જય ગિરનારી। આ યુનિક ટનલ જો એ મહાદેવના ચિત્રથી આખું ભરપૂર છે। હાલો યુનિક ટનલ બતાવો। मुड़ मुड़ के ना देख। क्या बोलूं क्या अब मैं મિત્રો આ છે પ્રાચીન મોક્ષ પીપળો। અહીં દામોદર કુંડની બાજુમાં જ આ પીપળો આવેલ। અહીં દામોદર કુંડમાં અસ્થિ માણસો પધરાવીને અહીંયા પીપળે ફૂલ અર્પણ કરે છે અને દામોદર કુંડનું પાણી ફૂલે પીપળે રેડે છે, જેનાથી આત્માને શાંતિ મળે એવું કહેવામાં આવે છે। એક જાતની પવિત્ર વસ્તુ દામોદર કુંડનું પાણી અહીં પીપળે રેડવામાં આવે છે। મિત્રો આ છે દામોદર કુંડ। દામોદર કુંડમાં એમ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણને તેમની ગાયો માટે, ગાયોના સુખ માટે આ કુંડ બનાવવામાં આવેલું છે। અહીં શ્રી કૃષ્ણના ભક્ત દામોદર નામ હતું એમનું, જે એમની ભક્તિ કરતા હતા। એમની ભક્તિમાં એમને અહીંયા સમાધિ લીધી, એટલે આ કુંડનું નામ દામોદર પાડવામાં આવ્યું છે। હાલો એ મિત્રો દામોદર કુંડનું તમને મંદિર બતાવું। મહાદેવ મહાદેવ તમે મંદિર જોઈ શકો છો। કેમેરામેન અંદરથી બતાવો। મિત્રો આ દામોદર કુંડની ઉપર લોકોને સુવા માટેની વ્યવસ્થા હોય। તમે એનો વ્યૂ જોવો દામોદર કુંડનો, કાંઈ ઘટે જ નહીં। માણસો અહીંયા દામોદર કુંડમાં ડૂબકી લગાડીને એમના પાપ ધોવે છે। કહેવામાં આવે છે કે આ દામોદર કુંડની અંદર એકવાર નાહી લ્યો એટલે તમારા પાપ ધોવાઈ જાય। મિત્રો અહીં અંદર દામોદર કુંડની અંદર લોકોની અસ્થિઓ પધરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે અહીંના બાપુ જે દામોદર કુંડની અંદર સમાયેલા હોય એ બહાર આવે છે અને બહાર આવીને મહાદેવના દર્શન કરે છે અને જે મહાદેવ શિવ પાર્વતીના લગ્ન થઈ જાય તે પછી દામોદર કુંડની અંદર પાછી સમાધિ લઈ લે છે। तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? बताओ। તો હાલો ફાઇનલી મિત્રો આપણે હવે ગિરનાર તરફ નીકળશું, મહાદેવના દર્શન કરશું, ત્યાં બધાય મહાદેવના દર્શન બતાવશું। ત્યાં મેરળીમાનું વિચિત્ર મંદિર છે જુનાગઢની અંદર, એ તમને દર્શન કરાવશું।